છો સત્યના શિખર ન્યૂઝ। હું છું પાયલ બામણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। સાણંદ અને બાવડા બંને જગ્યાએ પ્રાંત સાહેબ અલગ અલગ જગ્યાએ આવેદનપત્ર આપવામાં આવ્યું। બાવડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડાંગ દ્વારા ઋષિવંશી સમાજના માણસોની ઉપર અત્યાચાર ગુજારેલ હોય તે અંગે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ગૌતમભાઈ બાવડા પોલીસ સ્ટેશન ફરિયાદ માટે ગયા તે દરમિયાન બાવડા પોલીસ સ્ટેશનના પીઆઈ ડાંગ દ્વારા ગૌતમભાઈ ભૈલાલભાઈ અશોકભાઈ નાઓના મોબાઈલ ફોન બળજબરી પડાવી લીધેલ અને ઓફિસમાં લઈને જતા રહેલ અને ગૌતમભાઈને મોઢા ઉપર લાફા મારેલ તેમજ છાતીના ભાગે લાતો મારેલ અને ગળદાપાટુ માર મારેલ તેમજ બીજા અન્ય સ્ટાફના માણસોએ પણ માર મારેલ। તેના કારણે ગૌતમભાઈ 16 દિવસ હોસ્પિટલમાં રહ્યા અને આજ સુધી તેમને ન્યાય નથી મળ્યો અને ન્યાય નહીં મળે તો આત્મવિલોપન કરવાની ચીમકી પણ આપી હતી। આજે સાણંદ પ્રાંત અને બાવડા પ્રાંતને આવેદનપત્ર મોટી સંખ્યામાં આપવામાં આવ્યું તેમજ કુલદીપસિંહ વાઘેલા ગૌતમભાઈના પપ્પા અને ઋષિવંશી સમાજની મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને કુલદીપસિંહભાઈની ટીમના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। કેમેરામેન અફજલ ખાન પઠાણ સાથે સંવાદદાતા બેલોલ મલિક, સત્યના શિખર ન્યૂઝ, સાણંદ।